નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત છે આજે ચૈતર વસાવાની। ચૈતર વસાવા ફરી એકવાર જેલમાં, અને આ વખતે એમની સાથે બીજા 9 જણ જેલમાં છે। અને ખાસ કરીને જે ચૈતર વસાવા ઉપર આરોપ લાગ્યા હતા, જે વનકર્મીને મારવાના કિસ્સામાં, તેમાં ખૂબ જ ઝડપથી કોર્ટમાં ટ્રાયલ ચાલી ગઈ અને તેમને સજા પણ સંભળાવવા દેવામાં આવી। ત્યારે સમગ્ર આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આ બાબતે લડત ચલાવી રહી છે। તેમના સમર્થનમાં રેલી અને જાહેર સભાઓ યોજાઈ રહી છે। આવતીકાલે એટલે કે 2જી તારીખે ડેડિયાપાડામાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જે બાબતે આપણી સાથે વાત કરવા માટે મનોજ સોરઠિયા હાજર છે। એમની સાથે સમગ્ર મામલે આપણે વાત કરીએ છીએ। મનોજભાઈ, આપણે ખાસ કરીને ડેડિયાપાડામાં આવતીકાલે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, અને કઈ રીતે એનો કાર્યક્રમ રહેશે, અને સભાની કરવાની જરૂર શા માટે આપણે પડી? આવતીકાલે ડેડિયાપાડામાં આદિવાસી સમાજના તમામ અલગ અલગ સંગઠનો અને આદિવાસી સમાજના જેટલા પણ લોકો જે ચેતરભાઈ વસાવાની આ લડાઈના સમર્થનમાં છે। ચેતરભાઈ વસાવા જેવી રીતે સરકારની સામે આદિવાસી સમાજને ન્યાય અપાવવાની અનેક લડાઈઓ લડી છે, અને આજે જે રીતે એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, ત્યારે તમામ એવા લોકો કે જે ચેતરભાઈને ચાહે છે એ આવતીકાલે ડેડિયાપાડામાં ભેગા થવાના છે। મને અંદાજ છે કે કમસે કમ 1 લાખથી વધારે લોકો જે છે આવતીકાલે ચેતરભાઈના સમર્થનમાં ડેડિયાપાડાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આપણે સૌ જાણીએ છીએ કે ચેતરભાઈએ જ્યારથી ધારાસભ્ય બન્યા એ પહેલા પણ એમણે હંમેશા સરકારની સામે કોશિશ કરી છે કે જે અન્યાય આદિવાસી સમાજને થાય છે એનો અવાજ ઉપાડવાની હંમેશા કોશિશ કરી છે। છેલ્લા ઘણા સમયની અંદર આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, અનેક ભ્રષ્ટાચારના કિસ્સાઓ, આપણે મનરેગાના કિસ્સા જોયા, નળ સે જળની અંદર થતો ભ્રષ્ટાચાર જોયો, આપણે નકલી કચેરીઓથી માંડીને અનેક વસ્તુઓ જે આદિવાસી વિસ્તારની અંદર ચાલે છે એની સામે ચેતરભાઈએ અવાજ ઉપાડ્યો। ચેતરભાઈએ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં જે અન્યાય થઈ રહ્યો હતો એની સામે અવાજ ઉપાડ્યો। આ કામ ભાજપમાં બેઠેલા નેતાઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ નથી કરી શક્યા, જે કામ વિપક્ષમાં રહીને ભાઈ ચેતરભાઈ વસાવાએ કર્યા છે। અને એટલા માટે સરકારને વારંવાર નીચા જેવું થયું છે। સરકાર સામે વારંવાર આ લડાઈથી ગુજરાતની અંદર ગુજરાતના લોકો જાગૃત થયા છે। એટલે ચૈતરભાઈ વસાવાને કોઈ પણ ભોગે યા તો ભાજપમાં લઈ લેવા, ને યા તો એમના મોઢાને બંધ કરવા માટેનું જે કાવતરું છે એ કાવતરું ઘડાયું। વનકર્મીઓને ખોટી રીતે ચેતરભાઈ ઉપર કેસ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા, તૈયાર કરવામાં આવ્યા। એ કેસ જ્યારે એના પર કેસ થયો ત્યારે પણ કોઈ પણ ભોગે ચેતરભાઈ છૂટે નહીં એના માટેના તમામ પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યા। ત્યારબાદ જેવી રીતે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતી, એકમાત્ર જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી જીતી ન શકી એ નર્મદા જિલ્લા પંચાયત હતી। નર્મદા જિલ્લા પંચાયત જીતા પછી તરત જ તે લોકોએ આ જે કેસ છે, જે જૂનો કેસ છે, એમાં દિવસે દિવસે તારીખો પાડી। આજે સુધી જ્યુડિશરી આટલી ફાસ્ટ કામ નથી કરતી। હું તો આશા રાખું કે તમામ કેસોની અંદર એટલી જલ્દીથી સુનાવણી થવી જોઈએ અને સજા થવી જોઈએ, પણ માત્ર ચેતરભાઈના કેસને ઝડપથી ચલાવીને એમને આ સજા કરવાનું કામ થયું છે। અને એમના સમગ્ર પરિવારને 9 જેટલા સભ્યો, જેની અંદર એક દીકરી જે છે એમને માત્ર 15 દિવસનું બાળક છે, એક દીકરી જે છે એ પ્રેગ્નેન્ટ છે, આવા લોકોને, નિર્દોષ લોકોને તમામને એક સાથે સરખી સજા પાડવામાં આવી। તમે જો આ કેસની અંદર મોટાભાગે એવું હોય કે ક્યારે પણ કોઈ પણ કેસ થાય એમાં તમામ આરોપીઓનો સરખો રોલ નથી હોતો, અલગ અલગ રોલ હોય છે। આમાં તમામ આરોપીઓને એક સરખી સજા, અને એ પણ જે સજાની કલમો છે, કલમોમાં જે કંઈ મેક્સિમમ પ્રોવિઝન છે, મેક્સિમમ પ્રોવિઝનમાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી। એ પ્રમાણ છે કે આ એક રાજનીતિક કાવતરું છે। આ પ્રમાણ છે કે ચેતર વસાવાને રાજનીતિક રીતે ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। એની સામે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઈને ગહેરા પ્રત્યાઘાતો છે। ગુજરાતના યુવાનો, ગુજરાતના આદિવાસી સમાજ, ગુજરાતના વેપારીઓ, ગુજરાતની અંદર તમામ લોકો જે વારંવાર ભારતીય જનતા પાર્ટીને મત આપે છે એ પણ દુઃખી છે કે ભાઈ ગુજરાતની રાજનીતિ આવી ના હોવી જોઈએ। ગુજરાતની રાજનીતિ કામની રાજનીતિ હોવી જોઈએ, વિકાસના મત માંગવા જોઈએ, લોકોના આર્થિક સ્થિતિ છે એ સ્થિતિમાં કોઈ સુધાર થયો છે તો એના નામે મત માંગવા જોઈએ। પણ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષ, 20 વર્ષમાં આપણે જોયું છે કે ભાજપે વિકાસના નામે માત્ર લોકોને ઉલ્લુ બનાવવાના કામો કર્યા છે, માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। એક રોડ, એક વર્ષ ટકતો નથી એટલો ભ્રષ્ટાચાર આપણે અહીંયા ગુજરાતમાં જોયો છે। ત્યારે ભાજપ પાસે લોકોના મત મેળવવાનો કોઈ રસ્તો નથી, એટલા માટે એમણે વિપક્ષને ખતમ કરવાનું કામ અને વિપક્ષને ખતમ કરવાના કાવતરાઓ કર્યા છે। સરકાર, સરકારી તંત્ર, પોલીસ તંત્ર માત્ર ને માત્ર વિપક્ષને ચૂપ કરાવવા માટેનો કામમાં લાગેલું છે, અને એ પ્રમાણ હવે આપણને જોવા મળે છે। ગુજરાતની જનતા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાથી સ્તબ્ધ છે, અને એટલા માટે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે સમર્થન યાત્રાઓ, 400 થી વધારે સમર્થન યાત્રાઓ નીકળે, એમાં લોકો જોડાયા છે, અને આવતીકાલે પણ
વિશાળ સંખ્યામાં લોકો જોડાશે અને સરકારને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે તમારા આ અત્યાચારોની સામે ઝૂકવાના નથી. તમે એક ચેતર વસાવાને જેલમાં નાખશો, ગુજરાતમાં 1000 ચેતર વસાવા પેદા થશે. ગુજરાતની જનતા નમાલી નથી. ગુજરાતની જનતા તમારા શાસનને ઉખાડી ફેંકશે. ખાસ કરીને ચૈતર વસાવા જેલમાં ગયા બાદ એમની સાથે શું વાતચીત થઈ, ચૈતર વસાવાનો શું લોકો માટે સંદેશ હોઈ શકે, શું તમારી રણનીતિ આગળની આમ આદમી પાર્ટી શું હોઈ શકે? ચેતરભાઈ નો એ સંદેશ છે કે એ જેલમાં હશે તો પણ એમના વિસ્તારના મતદાતાઓના કામો અટકશે નહીં. એમના મતદાતાઓના કામો થતા રહેશે, વિકાસના કામો થતા રહેશે. આદિવાસી સમાજની જે લડાઈ સમગ્ર ગુજરાતમાં જે ચેતર વસાવાએ શરૂ કરી છે, લડાઈ હવે અમારી પાસે અનેક ચૂંટાયેલા સદસ્યો પણ સમગ્ર ગુજરાતમાં છે. આદિવાસી વિસ્તારોમાં પણ અમારી અનેક તાલુકા પંચાયતો બની છે, જિલ્લા પંચાયતો બની છે. ચેતરભાઈએ આ જે વાવેલું બીજ છે એ બીજ હવે વટવૃક્ષ બની રહ્યું છે. એટલે એમને સંતોષ છે, એમને એ વાતનો હૈયે ધરપત છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે છે એ સતત ભાજપની સામે લડશે અને ન્યાય અપાવવાનું કામ કરશે. એમને કાર્યકર્તાઓને અને સમગ્ર એમના સમર્થકોને એ આશ્વાસન આપ્યું છે કે એ ડરવાના નથી. એ ભાજપની તમામ અત્યાચારની સામે લડશે. તમામ કાયદાકીય જેટલા રસ્તાઓ બાકી છે, તમામ રસ્તાઓ જે છે રસ્તાઓના ઉપયોગ કરી અને એ નિર્દોષ છૂટીને આવશે. એ ધારાસભ્ય હોય કે ના હોય, એ ગુજરાતના લોકોના, આદિવાસી સમાજના હૃદયમાં વસતા ધારાસભ્ય છે, સૌથી લોકપ્રિય ધારાસભ્ય છે અને એ ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવશે. ખાસ કરીને જે પ્રમાણે ભાજપ ઘણી બધી મહેનત કરી છે, નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત ગુમાવી, 4 તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી, શું એનો કિન્નાખોરી રાખવામાં આવી રહી છે ચૈતર વસાવા સાથે? બિલકુલ. પહેલા આદિવાસી સમાજને ઝુકાવવા માટેના અનેક પ્રયત્ન ભાજપ કરી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષમાં ભાજપની સામે બોલી શકે એવો કોઈ આદિવાસી નેતા આપણે જોયો નથી. જ્યારે ચેતર વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ડેડિયાપાડાથી, ત્યારથી લઈને એમણે આદિવાસી સમાજના ઉત્તર ગુજરાતથી લઈને મતલબ અંબાજીથી ઉમરગામ સુધી અનેક પ્રશ્નોને લઈને એણે સતત સંઘર્ષ કર્યો છે, સતત લોકોને વાચા આપવાનું કામ કર્યું, યુવાનોને જાગૃત કરવાનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીને હવે ડર છે કે આ પટ્ટીની અંદર હવે ભાજપનું શાસન લગભગ ખતમ થવાનું છે. તમામ લોકો અત્યારે ભાજપથી નારાજ છે, દુઃખી છે અને ચેતર વસાવાની સાથે છે. આવા સમયે ચેતરભાઈને ખતમ કરવાનું એકમાત્ર કાવતરાના ભાગરૂપે એમણે અનેક પ્રયત્નો છતાં જ્યારે ચેતરભાઈ ઝૂક્યા નહીં, ત્યારે માત્ર ને માત્ર ઝુકાવાનું આ કાવતરું છે. ચેતરભાઈ ઝૂકી જાય અને ભાજપને સવાલ પૂછતા બંધ થાય, ભાજપના ભ્રષ્ટાચાર ઉજાગર કરતા બંધ થાય, આદિવાસી સમાજની સાથે જે અન્યાય થાય છે એની સામે લડવાનું બંધ કરે, એ ભાજપની મનસા છે. પણ એ મનસામાં ભાજપ પાર ઉતરવાનું નથી. ચેતર વસાવાને જેલમાં નાખવાથી સમગ્ર આદિવાસી વિસ્તાર આજે જાગૃત બન્યો છે, લાગણીથી ચેતરભાઈ સાથે જોડાયો છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને આ કૃત્યની સજા જરૂર મળશે. આજે દીકરી 15 દિવસના બાળક સાથે જેલમાં છે, એ આદિવાસી સમાજની સન્માન છે, આદિવાસી સમાજની ઇજ્જત છે. આ આદિવાસી સમાજની ઇજ્જત ઉપર જ્યારે ભાજપે હાથ નાખ્યો છે, ત્યારે હું એવો વિશ્વાસ સાથે કહું છું કે આદિવાસી સમાજ એ આ અપમાનને સહન નહીં કરે, એનો બદલો અવશ્ય લેશે અને 2027ની ભારતીય જનતા પાર્ટીના શાસનને ઉખાડી ફેંકવાની શરૂઆત આજે ચેતર વસાવાને જેલમાં નાખવાથી થઈ છે. ભારતીય જનતા પાર્ટી હવે થોડા દિવસોનું મહેમાન છે. ગુજરાતની જનતા આદિવાસી સમાજની આગેવાનીમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકશે. ખાસ કરીને કોઈ ધારાસભ્ય ઉપર 2 વર્ષ કે તેથી વધુની સજાનો હુકમ થાય તો એનું ધારાસભ્ય પદ રદ થાય એવું કંઈક ચર્ચાને જોર પકડ્યું છે. તો લોકોમાં એવી ચર્ચા છે કે શું હવે ધારાસભ્ય પદ છીનવાઈ જશે, ધારાસભ્ય નહીં રહે ચૈતર વસાવા, તો એના માટે શું કહેશો તમે? શું પોઝિશન થઈ શકે આગલા સમયમાં? પહેલી વાત તો એ છે કે આ કેસ તદ્દન ઉપજાવી કાઢેલો છે. એનું હિયરિંગ જે થયું 7 વર્ષની સજા, એ પણ ખોટી રીતે, એમાં ઘણી બધી જે છે એ એની અંદર લૂપહોલ છે. જે સ્ટેટમેન્ટ, જે ઓર્ડર એમણે આપ્યો છે, એમાં આમ આદમી પાર્ટી હાઈકોર્ટની અંદરથી પહેલા તો આ જે સજા થઈ એના પર સ્ટે લાવશે. સ્ટે મળવાથી કોઈ પણ પ્રકારનું પદ રિજેક્ટ ના થઈ શકે, કોઈ પણ પ્રકારનું પદ એ ગુમાવી નહીં શકે, મતલબ એ ધારાસભ્ય રહેશે. ભારતીય જનતા પાર્ટી માત્ર ડરાવવાના પ્રયત્નના ભાગરૂપે આજે આ કૃત્ય કર્યું છે. એમને પણ ખબર છે કે કાયદાકીય રીતે આ લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટી હારવાની છે. ઉપલી કોર્ટ જે છે એ હાઈકોર્ટમાંથી એમાં 100% સ્ટે મળી જવાનો છે અને સ્ટે મળશે એટલે જે છે ધારાસભ્ય તરીકે કન્ટિન્યુ કરશે. હાઈકોર્ટ નહીં આપે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અને સુપ્રીમ કોર્ટમાં તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે સ્ટે મળી જશે અને ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે, ધારાસભ્ય રહેવાના છે. આગામી સમયમાં એ ગુજરાતની અંદર ગુજરાતની ભાજપને ઉખાડી ફેંકવા માટે એને જન્મ લીધો છે, ત્યારે એ આવી રીતે ભાજપના કાવતરામાં ફસાઈને એ ઝૂકવાના નથી.
આ હતા મનોજ સોરઠિયા. આપણે વાત કરી જે પ્રમાણે આવતીકાલે ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં સમાજના આગેવાનોથી લઈને જે નેતાઓ છે તમામ ચૈતર વસાવાના સમર્થનમાં સભામાં જોડાશે અને તેમનું મનોબળ મજબૂત બનાવશે તે પ્રમાણે વાત કરી રહ્યા છે. હવે આગામી સમયમાં ચૈતર વસાવાનો જે આ કિસ્સો છે તેની ધરપકડનો મામલો છે, પોલીસ કેસનો મામલો છે, અથવા તો જે ધારાસભ્ય પદનો મામલો છે તે કઈ દિશામાં આગળ વધશે તે આગામી સમયમાં આપણી સામે સ્પષ્ટ થશે.